મારામારી છે અને ક્યાંક વિજય ઉત્સવ છે। ધીમનભાઈ પુરોહિત આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસમાંથી કેવલ જાની પણ જોડાશે। ધીમનભાઈ, ઓવરઓલ આપણે ઉત્તર ગુજરાતની પણ જે વાત કરી, પાટણ જિલ્લાની વાત કરી, મહેસાણામાં જે વાત કરી, કડીની જે વાત થઈ હતી કે અપક્ષ ઉમેદવારો, ઉમરગામમાં જે કોંગ્રેસવાળા અપક્ષમાં જીત્યા, મામલતદારનો કિસ્સો પણ હતો, આ ઘણી બધી રીતે ચર્ચામાં રહ્યું। હવે અહીંથી મુદ્દો આપણે એ આગળ વધારવો છે કે मैं फरीथी एक सवाल पर आऊँ छूँ, ઈસુદાન ગઢવી હોય, અમિત ચાવડા હોય કે જગદીશ પંચાલ હોય, આ ત્રણેય સામે પડકાર, ચેલેન્જીસ અથવા તો સંકેતો આ રિઝલ્ટ શું આપી રહ્યા છે? બે મુદ્દા છે પ્રવીણ। એક તો તમારા પ્રશ્નનો જવાબ આપો, ત્રણ પક્ષ પ્રમુખની તમે જે વાત કરી, બીજેપી, કોંગ્રેસ અને આપ, ત્રણે માટે વેકઅપ કોલ તો છે જ। આ ઇલેક્શનના જે પરિણામો છે, જે રીતે આવ્યા છે, 2027 હવે દૂર નથી, વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતની, એના માટેનું એક આ વેકઅપ કોલ ત્રણેય પક્ષ માટે એટલા માટે છે કે જે ધારતા હશે એના કરતાં ખાસું ઊંધું થયું છે। એ આપણને ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના ચહેરા ઉપર પણ દેખાય છે અને કોંગ્રેસ અને આપના પ્રમુખના ચહેરા ઉપર પણ તમે જોશો જ્યારે ટીવી ઉપર આવશે ત્યારે। જો આમાંથી એ લોકો બોધપાઠ હજી પણ નહીં લે તો વધારે આંચકા માટે એમણે તૈયાર રહેવું પડશે। માત્ર આંચકાની ધરતીકંપ કહી શકાય આવનારા ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં, વિધાનસભાની ચૂંટણીઓમાં। હજી એમની પાસે સમય છે સુધરી જવાનો। જે ભૂલો હજી સુધી કરી છે કોંગ્રેસે, બીજેપીએ પણ કેટલીક ભૂલો ચોક્કસ કરી છે। ઇનફાઇટિંગ જે કંટ્રોલ કરી શક્યા નથી બીજેપીની અંદર, અને આપમાં તો ઘણી ફોલ્ટ લાઇન છે। એ ત્રણે નેતાઓને એક તક આપી છે ડેસ્ટિનીએ, નિયતિએ, કે વિધાનસભા ચૂંટણીમાં હજી તમારા મનના સપનાઓ જો પૂરા કરવા હોય તો એક તક તમને છે। અને જો એની જ રગસ્યું ગાડું જો ત્રણે ચાલુ રાખવું હોય તો પ્રજાને મનોરંજન મળશે, એનાથી વધારે બીજું કંઈ થવાનું નથી। બીજો અગત્યનો મુદ્દો, તમે જે ઉત્તર ગુજરાતની વાત કરી એમાં મારે કહેવાનો છે, ઉત્તર ગુજરાતનું સૌથી નોંધપાત્ર પરિણામ કડીમાં નીતિનભાઈના એરિયામાં એટલા માટે છે કે તમે જોયું, નીતિનભાઈએ ત્યાં મોટાભાગની સીટો બિનહરીફ કરીને એના ખાસો શ્રેય પણ નીતિનભાઈ અને બીજેપી પણ લેતા હતા, પણ જે સીટો બિનહરીફ નથી થઈ એનું શું થયું? બિનહરીફ જે સીટો નથી થઈ એની એક પણ સીટ બીજેપી મેળવી શકી નથી। એ મારી દ્રષ્ટિએ પ્રજાનો રોષ છે। જે આ બિનહરીફવાળું જે રાજકારણ, કડીની જ વાત કરું છું, બિનહરીફનું રાજકારણ, 730 સીટો ચૂંટણીના પરિણામ આવતા પહેલાં જીત્યા, ચૂંટણીનું પરિણામ આવતા પહેલાં જીત્યા, એની સામે પ્રજામાં જે છુપો રોષ છે, પ્રજાને તમે લોકશાહીમાં લોકોને જે બાયપાસ કરી દીધા છે શાસક પક્ષે, કારણ કે 730 સીટો બીજેપીએ શામ દામ દંડ ભેદ જે બહુ ગૌરવથી કહે છે અમે કરીએ છીએ, એમાં જે બિનહરીફ કરી, એ બિનહરીફ સૌથી વધુ જ્યાં થઈ એ કડીની અંદર, કડીની પ્રજાએ આ ચુકાદો આપ્યો છે કે અમને આ બિનહરીફનું રાજકારણ તમારું મંજૂર નથી, અને બિનહરીફ સિવાયની એકે સીટ મને લાગે છે કે બીજેપીને આપી નથી કડીએ। તો આ બિનહરીફની વાત થાય છે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે કેવલભાઈ શેખ, તો હમણાં હેમાંગભાઈ પણ હતા, ઘણી બધી છે અહીંયા। અમિત ચાવડા માટે પણ હરખાવા જેવું નથી, અથવા તો એમના માટે પડકારો વધ્યા હશે, આમ આદમી પાર્ટી, બીજેપી માટે પણ વધ્યા હશે, પણ એ સ્થિતિમાં કોંગ્રેસ ઇમ્પ્રુવમેન્ટ, હાલો ઠીક છે, 2-5 સીટ વધી જાય, 2-5% વોટ શેર પણ વધી જાય, પણ આ જે વાત કરી છે ને કે પ્રજા ઘણી વખત ઊભું કરે છે કે બિનહરીફ કે આવી બધી પરિસ્થિતિઓમાં પ્રજા જ આકારો આપે છે, પણ સામે એ પ્રકારની મહેનત ત્રીજી કેડર કરે છે, ઉપરની કેડરના એફર્ટ્સ, મુદ્દા એન્કેશ કરવામાં, સતત જનતા વચ્ચે રહેવામાં કોંગ્રેસની કેમ એવી ઇમ્પ્રેશન બની ગઈ છે? કારણ કે બધું જ સોશિયલ મીડિયાથી ન બને, ઘણું બધું સોશિયલ મીડિયાથી બને છે, એ બીજા નંબરની વાત છે। સર્વથી પ્રથમ તો એમ કહેવા માંગીશ કે તમે જેમ જણાવ્યું કે બધું સોશિયલ મીડિયાથી ના બને, એ વાત સાચી છે, અને એ માટે જ અમે જેવી રીતે કે જન આક્રોશ યાત્રા ગુજરાતમાં થઈ, એ પણ 1 ને 2 વખત થઈ, તો એ તો સોશિયલ મીડિયા નહોતું, એ તો જમીની હકીકત હતી। અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, બીજા અન્ય નેતાઓ પણ પ્રજાની વચ્ચે ગામે ગામે ફર્યા છે, અને ફરીને એમની વાતો, એમની સમસ્યાઓ એ સાંભળ્યું છે, એમના સલાહ સૂચનો પણ સાંભળ્યા છે। વોર્ડ લેવલની વાત કરું તો ચાવડા સાહેબે સોનલબેનને નિર્દેશ કર્યો, શહેર પ્રમુખને સોનલબેને વોર્ડ સુધી નિર્દેશ પહોંચાડ્યો, અને વોર્ડના પ્રમુખ અને વોર્ડની ટીમો પણ પોતપોતાના વોર્ડમાં હજારો ગામ, હું પણ મારા વોર્ડનો જો સભ્ય હોઉં તો પ્રવક્તા બરાબર છે, પણ મારા વોર્ડમાં મારે પણ મારા પ્રમુખ સાથે કાર્યકર બનીને હજારો ગામ ફરવાનું, હજારો ઘર ફરવાના। તો એ રીતે જેટલી બી જગ્યા આપણા વોર્ડમાં આવતી હોય ત્યાં જવાનું, પ્રજાની સમસ્યા ડાયરીમાં નોંધવાની, એમના એપાર્ટમેન્ટ વાઇઝ, અને એ સમસ્યામાં આપણે વિપક્ષ તરીકે જો સમાધાન થઈ શકતું હોય લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરવાની, તો એ પણ કરવાનું। આ કામગીરી આપણે કરી છે કોંગ્રેસ પાર્ટીએ 6 મહિનામાં,
પણ ક્યાંક ને ક્યાંક હું એટલું જરૂર કહીશ કે જો કંઈક ઉણપ રહી ગઈ હોય કે કંઈક એમાં બાકી રહી ગયું હોય તો એનું એસેસમેન્ટ જરૂર કરવું જોઈએ. ને જે ઉમેદવારોને ટિકિટ નથી મળી, જેમ ઉમરગામની જ વાત કરીએ ને, એ અપક્ષમાં લડીને પણ જીતી જાય છે, તો એને એવા ઉમેદવારોને એન્કેશ નથી કરી શકતી પાર્ટી. ઘણી વખત તો ઠીક છે કે પાર્ટીને લાગે, અમુક પાર્ટીનો નિર્ણય લેતી હોય છે, પણ તમે જન આક્રોશની વાત કરી, હું કહું છું હેમાંગભાઈને પણ કહ્યું હતું, એ જ જન આક્રોશમાં અમિત ચાવડાને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ રજૂઆત કરે, અમારા શહેર પ્રમુખ ધમકાવે છે ખેડૂતોને. હવે એ 6 મહિનાથી સસ્પેન્ડ નથી થયા, એનો વોર્ડ આખો હારી ગઈ કોંગ્રેસ, જે કોંગ્રેસનો ગઢ હતો. વાત સાચી આ તમારા ધ્યાનમાં હશે કદાચ, નહીતર કાલ સુધી પહોંચી જશે. છે એટલે આવા જે કિસ્સાઓ છે, એ કિસ્સાઓના કારણે એક પબ્લિક ઇમેજ જે જાય છે. સૌથી પ્રથમ તો હું એમ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષ એ સંપૂર્ણ લોકતાંત્રિક પક્ષ છે. અહીંયા કોઈ કાર્યકર નારાજ હોય તો કોઈ બીજા ત્રીજા પક્ષની જેમ એવું નથી કે ભાઈ સત્તા સામે આપણે ના બોલાય કે પ્રમુખ સામે ના બોલાય. અહીંયા કાર્યકરને પૂરતી છૂટ છે કે પ્રમુખ સામે પણ અવાજ ઉઠાવે, પોતાની રજૂઆત મૂકે અને પાર્ટીમાં રહી શકે. કારણ કે આપણા વિરોધી કોઈનો વિચાર હોય, અહીંયા કોઈ મતભેદ કે મનભેદની વાત નથી, કોઈનો વિરોધી વિચાર હોય તો રજૂ કરે, અને રજૂ કરે તો પક્ષ ઓપન છે. ઇવન સ્ટેટથી લઈને સેન્ટ્રલ લીડરશિપ સુધી પક્ષ ઓપન છે કે એની વાત સાંભળે અને એનું આઉટપુટ આવે. બીજી વાત કે જ્યારે તમે મને કહ્યું કે પ્રજાની આ વસ્તુ છે કે આપણે જ્યારે ના સાંભળીએ તો પ્રજાની વાત આપણે ના સાંભળી કહેવાય, તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે બીજેપીના પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ સાહેબ, એમને જ્યારે બહુ ગર્વથી ભાષણ આપ્યું કે 700થી અધિક બેઠકો આપણે બિનહરીફ કરી, તો આ કોઈ સિદ્ધિ નથી કે આ કોઈ હાસિલ કરેલી વસ્તુ નથી. આ જે મત છે એ પ્રજાને અધિકાર સંવિધાને આપ્યો છે, કોઈ સરકારે કે કોઈ નેતાએ નથી આપ્યો, દેશના ગણતંત્ર સંવિધાને આપ્યો છે. અને આના માટે આપણે અંગ્રેજો સામે કેટલા વર્ષો લડ્યા છીએ, આપણા પુરખાએ ખૂન પસીનો વહાયો છે, ત્યારે આપણે લડીને અધિકાર મેળવ્યો છે. અને જ્યારે 700 બેઠકો ઉપર જે તે રીતે સામ દામ દંડભેદ, જેમ હમણાં વાત થઈ, એ રીતે જો બિનહરીફ કરી દેવાય તો આ પ્રજાને જે મત આપવાનો અધિકાર છે ને એની ભ્રૂણ હત્યા છે. અને આ ભ્રૂણ હત્યા થઈ છે, લોકતંત્રનું આ ચીરહરણ છે. હું કહું છું સુરતમાં લોકસભામાં બિનહરીફ થઈ ગઈ, અમારા લલિતભાઈ સહિતના જે મિત્રો મતદાન ન કરી શક્યા, હજી પણ એને વસવસો હશે ને. એટલે હું એમ કહું છું તો એમાંથી પછી કોંગ્રેસ શું શીખી? હું એ જણાવવા માંગુ છું ઓવરઓલ કોંગ્રેસ, મેં એટલે કહું છું ત્રીજી કેડર કદાચ હેડ્સ ઓફ એને કદાચ દબાણ બધું હશે લડી. ધીમંતભાઈ, આ સવાલનો જવાબ કદાચ તમે વધારે બહેતર તરીકે આપી શકશો. કોંગ્રેસના પ્રવક્તા તરીકે એમનું સ્ટેન્ડ લેશે અને ઘણી બધી નિખાલસતાથી વાત પણ કરશે. જે પરિસ્થિતિ છે કે નીચે લડે છે, પણ ટીમ ક્યાં છે, સંગઠન ક્યાં છે, છેલ્લી ઘડીએ છૂટા મૂકી દેવાના, એક જણો 3 જગ્યાએ ફરતો હોય. આપણે ટેબલની ને બૂથની બધી વાત કરીએ છીએ. તે દિવસે હેમાંગભાઈએ કીધું તો અહીં બેઠા બેઠા કે ભાજપ કે કોંગ્રેસના કોઈ નહોતા એમ ટેબલ ઉપર, એટલે એમ કહીને કે અમને તો અચરજ થયું. એટલે એ અચરજ નહોતું, કોંગ્રેસના નહોતા જે વર્ષોથી છે. આ જે તકલીફ રહી છે એ સમજવી નથી, અથવા તો જે રસ્તે સોલ્યુશન શોધવાનું ગુજરાત પ્રદેશ નેતૃત્વ પ્રયાસ કરે છે એ રસ્તે જ ચાલી રહ્યું છે, એમાં સોલ્યુશન નથી મળી રહ્યું, અથવા હજી આશાવાદ છે કે આમ 4-5 વર્ષ પછી અમને સોલ્યુશન મળી જશે. એટલીસ્ટ એ નંબર્સ 2017માં જે આપ્યો હતો એ પછી ડિક્રીઝ થતી ગઈ કોંગ્રેસ વિપક્ષ તરીકે. મને લાગે કોંગ્રેસમાં જે પ્રોબ્લેમ છે ને, એક લોકશાહીના વિપક્ષ તરીકે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસ પાસે જુજારુ કાર્યકર્તાઓ છે. તમે ખાડિયાનું ઉદાહરણ જુઓ તો ખાડિયાની સીટ મળી તો તમારે જગત શુક્લનું નામ લેવું પડે છે કે ભાઈ જગત શુક્લે રાત દિવસ એક કર્યા. હું જો કે એમ નથી માનતો કે માત્ર મહેનતથી ખાડિયાની સીટ મળી છે, પણ જે મળી એના માટે તમારે ક્રેડિટ જગત શુક્લ જેવા સ્થાનિક કાર્યકરને આપવું પડે છે. પણ તમે કોંગ્રેસ પ્રેસિડેન્ટને એની ક્રેડિટ કોઈ નહીં આપે, કારણ કે કોંગ્રેસમાં જે પ્રોબ્લેમ છે નેતાગીરીની છે, નેતૃત્વનો છે ને બની બેઠેલા નેતાઓનો છું. બીજું ઉદાહરણ તમને જો મને જડતું હોય તો આપું ભરૂચનું મુમતાજ પટેલનું, અહેમદ પટેલના દીકરીનું. એમને જ્યારે પ્રચાર માટે આવવાનું કીધું ભરૂચમાં કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે સ્થાનીય ઇલેક્શન્સમાં, તો એમણે કીધું કે ના તમે ત્યાં બધું સંગઠન વ્યવસ્થિત કરો પછી હું આવું પ્રચાર માટે, બાકી ત્યાં મારા આવવાનો અર્થ નહીં. બરાબર, એ બેન ટેલિવિઝન ઉપર જ હંમેશા આપણે જોયા છે, મેં એમને રોડ ઉપર ક્યાંય જોયા નથી. અને ભરૂચમાં તમે પરિણામ જુઓ તો AIMIM મોટે પાયે ત્યાં સીટો જીતી છે. હવે અહેમદ પટેલના વિસ્તારમાં જો તમે કોંગ્રેસને જીતાડી ના શકતા હોય તો તમારા નેતૃત્વને કહેવાનું શું, કરવાનું શું? ને અહેમદ પટેલના વારસદારો જો પોતાના પિતાએ ખેડેલી ભૂમિ ઉપર પોતાના પક્ષ માટે લોહી સિંચી ના શકતા હોય, પરસેવો સિંચી ના શકતા હોય, લોહી તો દૂરની વાત છે, પરસેવો સિંચી ના શકતા હોય, અને એમને પણ જો રેડ કાર્પેટ જોઈતી હોય તમે બધું ગોઠવો પછી હું ભાષણ કરવાઉં, તો કોંગ્રેસ જીતે કઈ રીતે? ત્યાં AIM જ સફળતાને મેળવે એ તાજું આપણને ભરૂચ જેવા ઉદાહરણમાં દેખાય છે.
કોંગ્રેસ પાસે જ્યાં સુધી આવા નેતાઓ રહેશે ત્યાં સુધી કોંગ્રેસના કાર્યકરો મજૂરી કરીને મરી જશે તો પણ ભાજપ સામે એ લોકો કંઈ ઉકાળી શકવાના નથી. અને જે મજબૂત છે ડાયવર્ટ થઈ રહ્યા છે. એ ડાયવર્ટ થઈ રહ્યા રાજુ છે, કરપડા. નિરાશ થાય છે. અમુક જણા બીજી પાર્ટીમાં જાય છે અને બીજી પાર્ટીમાં થઈને ત્યાંથી પણ નિરાશ થઈને પાછા આવે છે. ચેતન રાવલ જેવાનું ઉદાહરણ તમે જોઈ લો. જે લોકો ભાજપમાં ગયા છે અત્યારે તમાચો મારીને મોં લાલ રાખે છે કોંગ્રેસમાંથી ગયા, પણ જે લોકોને મિનિસ્ટ્રી મળી ગઈ છે બરાબર છે, એ લોકોને ખુશી થાય. પણ જે હજી પ્રવક્તામાં પણ બીજા ત્રીજા નંબરે જાય છે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયેલા, એ લોકો ભલે તમાચો મારીને મોં લાલ રાખે, હું નામ નથી આપતો, બધા મિત્રો જ છે આપણા, પણ એમની સ્થિતિ શું છે એમને પણ ખબર છે અને આપણને પણ ખબર છે. એમના દિલમાં અંદરથી એ લોકો દિલ ઉપર હાથ મૂકીને બોલે તો સાચું બોલે. જે આપણી ટેલિવિઝન ચેનલની પેનલ ઉપર બેસીને તો બોલવાના નથી સાચું. અંતરાત્મા થોડોક સાયલેન્ટ મોડ ઉપર જતો રહે છે. નેતાઓનું કંઈ નક્કી નહીં. અંતરાત્મા હોય નહીં ત્યારે જ એ લોકો પક્ષ પલટો કરે, એટલે અંતરાત્માનો તો સવાલ જ નથી. પણ એ લોકો પોતાની જાત સાથે પણ સાચી વાત કરતા નથી. અંતરાત્મા તો ભૂલી જાવ. હવે 2026માં આપણે અંતરાત્મા જેવી આધ્યાત્મિક વાતો કરવી ના જોઈએ. વનવાસ ગયો છે અંતરાત્મા. 14 વર્ષથી લાંબો સમય થઈ ગયો. નીલભાઈ, પણ આમાં કંઈક તો કરવું પડશે ને તમારે દર વખતે એ જ, કારણ કે કારણો ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, બસ એક લાઈન ફિક્સ હોય છે. આવું મજાક નથી કરી રહ્યો, પણ જે અપેક્ષા છે ઘણી વખત વિપક્ષને જીવાડે છે, એક ઇમ્પ્રેશન તો સુધારો. જો આ કોંગ્રેસની ટીકા નથી, પણ જે નીચેથી, જે અમે તો જમીન પર પણ ફરતા હોઈએ છીએ, એવું નથી એસજી હાઈવે ઉપરના સ્ટુડિયોમાં જ બેસીએ, રાઈટ? તો એ ઇમ્પ્રેશન જે જતી રહી છે, ઇમ્પ્રેશન સુધારવામાં શું પાર્ટી પહેલાથી વધારે, જે ધીમનભાઈએ વાત કરી ભરૂચના કેસમાં ઉદાહરણ આપીને, એવું કંઈ કરશે કે પછી આમને આમ 27 આવી જશે? જો કે વાર નથી બહુ. એવું નથી. કોંગ્રેસ પાર્ટીના અંદર જે ડેડિકેટેડ કાર્યકર્તા છે, જે આઈડિયોલોજીથી જોડાયો છે, ક્યાંકથી આવીને 5 જણ સાથે બેસી જાય એવું નહીં, આઈડિયોલોજીકલી, તો એ જાણે છે કે 1885 થી 1947 62 વર્ષ વગર સત્તાએ બ્રિટિશ સામે લડનારો પક્ષ આ કોંગ્રેસ છે. તો ગુજરાતમાં તો અઢી દાયકાથી થોડો સમય વધારે થયો, ત્યારથી લડી રહ્યા છીએ. અને આજની તારીખમાં જે તે લોકો ગયા એમના વિશે હું ટીકા ટિપ્પણી નહીં કરું, પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જે કાર્યકર્તા છે ને એને ખરેખર સલામ છે કે એટલો મજબૂત કાર્યકર્તા છે કે કપરામાં કપરો વિસ્તાર હોય કે જ્યાં કોંગ્રેસનું એટલું કેડર ના હોય, ઘાટલોડિયા વોર્ડ લઈ લો કે ઇવન વિધાનસભા લઈ લો, તો ત્યાં અમારો એક માણસ બેઠો હોય ને, ત્યાં બૂથની બહાર ભાજપાના 10, 15, 20 માણસો ટેબલ નાખીને બેઠા હોય, અંદર ભાજપાનો એજન્ટ બેઠો હોય, તો 25 જણ સામે પણ અમારો એક જે એજન્ટ બેઠો હોય ને અંદર, એ ડિમોરલાઇઝ નથી થતો કે હું એટલો છું ને સામે 25 છે. ના, તો તકલીફ ક્યાં? હું એ જ કહું છું ને, ત્રીજા નંબર હું એ કેડરની વાત કરું, જમીન છે, તો શું તકલીફ લીડરશિપમાં છે? ના, લીડરશિપમાં તકલીફ નથી, અથવા તો લેવાતા નિર્ણયોમાં છે? નહીં, લીડરશિપમાં તકલીફ નથી. આમાં એવું છે કે ચૂંટણી માટે કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે ઉમેદવાર તરીકે પસંદ થયું, આપણે જાણીએ છીએ સરખેજની વાત આપણે મીડિયા રિપોર્ટથી જાણી. હવે 2 ઉમેદવાર બિનહરીફ કરી દીધા. મારા ખુદનો જે થલતેજ વોર્ડ લાગે છે ત્યાં એક બેન ઉમેદવાર, મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ ગયા, એટલે મારો ખુદનો એક વોર્ડ જતો રહ્યો. 4માંથી હું 3 જ આપી શક્યો. તો આમાં એવું છે, કાર્યકર્તા 1 વર્ષ મહેનત કરે અને પછી આવું થાય ને એટલે થોડું ડિમોરલાઇઝ થઈ જાય. તો ખરેખર સાચો સત્તા પક્ષ હોય ને એની ફરજ એ છે કે એમને વિપક્ષ જીવિત રાખવો ને એમને વિપક્ષને સમર્થન આપીને કહેવું જોઈએ કે તમે લોકો ફેર ઇલેક્શનમાં લડો અને તમે લોકો એક સારા વિપક્ષ તરીકે લડો. બાકી આ રીતે તમે સામદામ દંડભેદ અપનાવો. અને આપણે કડીનું ભાઈએ જે વાત કરી કે કડીમાં 28 સીટો બિનહરીફ કરીને બિનહરીફમાં જ બહુમતી જીતી લીધી, વગર ચૂંટણીએ બહુમતી. આ કેટલી હાસ્યાસ્પદ વાત છે એક લોકતંત્રમાં, વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં, કે વગર ચૂંટણીએ આખી ત્યાં 28 સીટો જીતી બહુમતી આવી ગઈ. 28 તમારા હતા ને જેને ફોર્મ. અને બીજી વસ્તુ કે હું એ કહી રહ્યો કે એનો બી હું જવાબ આપીશ, હું એમ કહી રહ્યો છું કે એ મેં નોટ કર્યું પ્રજા એટલે જ બાયપાસ થાય છે. બટ જે 8 સીટો પર ચૂંટણી થઈ, એ 8 સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી. એનો મતલબ હું એ પૂછવા માંગુ છું કે ભાજપાના નેતાઓને એવો શો ભય હતો કે આ 8 સીટો જો કોંગ્રેસ કડીમાં જીતી તો બીજી 28 જો એ જાણી ગયા હતા કે ત્યાં બિનહરીફ ના કરી હોત તો કડીનું પરિણામ અલગ હોત. તો આવા કડી જેવા બીજા કેટલા કિસ્સા બન્યા છે ને, એ કડીના કિસ્સા કરતા પણ વધારે ચર્ચાનો મોટો વિષય છે. પણ એ કદાચ બહાર આયા ના આયા, એ આપણે એ બિનહરીફ થાય છે કારણ કે કોંગ્રેસ વાળાએ ધાક ધમકી કે પૈસા લઈને પણ બેસી ગયા ઉમેદવારો. તમારા કોંગ્રેસના ઉમેદવારો એવા ખોટા સિક્કા જેવા કેમ પસંદ કરો? એવું નથી. ઉમેદવારની પસંદગીમાં ક્યાંક એકાદ બે જગ્યાએ કંઈક થઈ હોઈ શકે, હ્યુમન એરર બી થાય પસંદગીમાં. અમે નોન બાયોલોજીકલ નથી, થઈ શકે 28માં. પણ મારું એમ કેવું છે, એક બે ની 28 નહીં, મારું એમ કેવું છે કે જ્યારે ઉમેદવાર હોય તો એક તો એ વિપક્ષનો ઉમેદવાર છે, એટલે રિસોર્સિસ જે સાધન સંસાધન હોય એ ઓબ્વિયસલી એક દેખીતી વાત છે કે સત્તા પક્ષ પાસે વધારે હોય, કારણ કે સત્તામાં છે.
ગવર્મેન્ટ એજન્સીઝ હોય કે પછી ગવર્મેન્ટના જે બી ડિપાર્ટમેન્ટ્સ હોય એમની જોડે એ સત્તા પક્ષના જોડે વધારે એનું હોય છે રિસોર્સિસ, અને વિપક્ષ હોય છે એને શું હોય છે કે એક ઢલાનની સામે લડવાનું હોય છે, અગેન્સ્ટ ધ વિન્ડ લડવાનું હોય છે. એટલે ઉમેદવાર હોય, હવે ઉમેદવારને પણ રાજકારણ તો ઠીક છે, પણ રાજકારણ સિવાયનું નિજી જીવન બી હોય છે એઝ અ પર્સન. હવે એને લાગતો વળગતો કોઈ બિઝનેસ હોય, એનો ઘર પરિવાર હોય, અને જેમ આપણે કહ્યું કે સામ દામ દંડ ભેદ, એટલે એમાં બધા ઉપાય આવી જાય. એને સમાજ દ્વારા, કોઈના મિત્ર દ્વારા દબાણ થાય, સમાજ દ્વારા થાય, બિઝનેસની રીતે થાય, એના રોજગારને લઈને થાય, તો એ બિચારો કે એવું નથી કે ડરી ગયો. આમાં કોઈ હિંમત બતાવવાની વાત નથી. હિંમત જો બતાવી હોય તો ચૂંટણી લડીને બતાવવાની છે. બિનહરીફ કરવી એ હિંમત નથી, એ કાયરતાની નિશાની છે. એને દબાઈને બેસાડી દીધો, એ તો સત્તા પક્ષની કાયરતા છે. પણ અને બીજી વસ્તુ કે પ્રજા તો ધીમનભાઈમાં બાયપાસ જ થઈ ગઈ ને. જે એકાદ ઉમેદવારો બે ટેકનિકલ એરર બેસી હોય. ગયા, એમણે જ્યારે બીજેપીની સામે કોંગ્રેસનું ફોર્મ ભર્યું તો આપણે એટલી ખબર હોવી જ જોઈએ ને કોની સામે લડવા જાય છે. શું અને એ અપેક્ષિત એટલા ભોળા નથી એ ના, ના, ઉમેદવારો અપેક્ષિત કે એમને છે, ખબર નથી અપેક્ષિત છે. અમે ખુદ કે અનુભવ્યું સામે છે. બધા દબાણ આવશે, પૈસા પણ આવશે. જી જી, બેશક એમને ખબર હોવી સંઘર્ષ જોઈએ. કરનારા મૂળ વિપક્ષમાં ઓછા છે. પ્રેક્ટિકલી વાત નહીં, નહીં. નહીં, સંઘર્ષ બધા કરે છે, પણ એની મર્યાદા. તમે એમ કહો ને કે કાર્યકર્તાના ખિસ્સામાં 5000 ને ચૂંટણી લડતો હોય છે. ના, તો તમે એની એક પીડા છે. તમે પોલિટિક્સમાં આવો છો શું કામ? તમે જે કરિયાણાની દુકાન ચલાવો છો ચલાવી રાખો ને. તમને નહીં, કોણે નહીં, કીધું કોંગ્રેસ ઇલેક્શનમાં પાર્ટી એ બીજેપી આમ સામે લડવા આવો? આમ આદમીના હાથમાં તંત્ર જાય, ઉદ્યોગપતિઓના નહીં. એક મધ્યમ વર્ગનો વ્યક્તિ બી નેતા બનીને ઉભો થાય. અરે પાથરણાવાળીને અમે ટિકિટ આપી છે અમદાવાદમાં, એ તમારા જ ન્યૂઝમાં આવ્યું હશે કદાચ. એક પાથરણાવાળી શાક વેચવાવાળા બેનને અમે તો ઈચ્છીએ છીએ કે કોર્પોરેશન લડે ને કોર્પોરેટર બને. એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. ને અહીંયા તકલીફ એ પણ હોય છે ને, ભાવનગરમાં એક મેયર હતા, આઈ થિંક હું ન બોલતો આમ જાતે, આજે હજુ પણ સાદગી ને મેયરનું બારોબાર થઈ ગયું છે તે સમયે કોઈ વિવાદમાં. આઈ થિંક બીજેપીના જ મેયર હતા, તમે જાણતા હશો. તો એ પરિસ્થિતિ એવો વ્યક્તિ આવી પણ જાય, પણ સિસ્ટમ ધીમનભાઈ એ પ્રકારની બની ગઈ છે કે તમે અહીંયા નહીં તો અહીંયા ચીપટી તો લાગે છે. અને ચીપટી લાગે છે એટલા માટે એક જનમાનસ પર એક એવો મેસેજ જાય છે, વિપક્ષનો હોય કે સત્તા પક્ષનો હોય, કે ભાઈ આમાં ક્યાં પડવું. એ જે મેસેજ જાય છે, કેમ કે અહીંયા તો ચૂંટણી પછી તો ઇલેક્શન કમિશન ને દરેક પાર્ટીઓ આમ મનોમંથન તો નહીં કરે કે ઓ બહુ ઓછું મતદાન થયું તો આપણે આના વિશે વિચારવું જોઈએ, કેમ ઓછું મતદાન થયું, લોકોને જાગૃત કરો, એના કારણો શોધો. બસ બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. આપણા દેશમાં એવી તો પ્રથા છે જ નહીં મનોમંથનની કે એના કોઈ કરેક્ટિવ પગલાં લેવાની. આપણે ત્યાં જે થયું પૂરું થયું. આજે રાત્રે બધા વિજયની ઉજવણી કરશે, જે જીત્યા છે, ફટાકડા ફોડશે. રાજકોટ પોલીસ કમિશનરે ના પાડી છે, એટલે શક્ય છે રાજકોટમાં ના ફોડે, પોલીસ કમિશનરને ઉપરવટ જઈને ફોડે પણ ખરા. અને કાલે સવારથી બીબાઢાળ નવી જિંદગી શરૂ થઈ જશે. આપણે ત્યાં કોઈ એવી સિસ્ટમ છે નહીં, એવી પ્રથા નથી, એવી માનસિકતા નથી કે જૂની ભૂલોમાંથી બોધપાઠ લઈને નવું કંઈક કરીએ. નવી ચૂંટણીમાં નવા નાકે દિવાળી જેવી મેન્ટાલિટી હોય છે. એટલે આપણે ત્યાં એવી બધી વાત કરવી અઘરી છે. પણ એક વાત તો ચોક્કસ છે કે જે રીતની આ ગંભીર મુદ્દાની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, બિનહરીફ બેઠકો કરવાની, કોઈ પણ ભોગે જબરજસ્તી સમરસ કરવાની જે આખી વાત છે, એમાં ગર્વ લેવાનો, એ જો લાંબે ગાળે સુધરશે નહીં તો લોકોનો એમાંથી, ઇલેક્શનમાંથી, પાર્ટીમાંથી અને લોકશાહીમાંથી પણ વિશ્વાસ ઉઠી જશે. એ સૌથી ખતરનાક વસ્તુ છે. અને એ જ સવાલ જે દરેક રાજકીય પક્ષ માટે છે, સત્તા પક્ષ, વિપક્ષ માટે અને જનતા માટે પણ, કે જે આચરણ કરીને તમે શું મેસેજ આપો છો, અથવા તો ઇલેક્શન પછી પણ તમે જો બોલવામાં મર્યાદા ન રાખો. અહીંયા સીધા ને સીધું જ કહેવાય, ખાડો હોય તો ખાડો જ કહેવાય, એફિલ ટાવર ન કહેવાય. આ પરિસ્થિતિમાં જે એક પ્રામાણિકતા અથવા તો એક જે જેસ્ચર દેખાડવું જોઈએ, એ દ્રશ્યો અથવા તો એ ટચ ગાયબ છે. અને એટલા માટે શું નેતાઓ અને જનતા વચ્ચેનો ટચ ગાયબ છે. વ્યક્તિગત સંબંધો અલગ છે, પણ એક માનચિત્ર જે ઊભું થાય છે, એ માનચિત્ર બદલવાનો કેટલો પ્રયાસ થાય છે, કઈ પાર્ટી કરે છે, થાય છે કે નહીં, અત્યાર સુધી તો થવું નથી. અપેક્ષા એ જ રાખીએ, કારણ કે અપેક્ષાઓ પર દુનિયા ટકેલી છે. ઘણું બધું અપેક્ષિત હોઈને ઉલટું પડે, જેમ કે ખાડિયાની જેમ, અથવા અન્ય જગ્યાએ કોંગ્રેસને કદાચ અપેક્ષિત હતું ને ન મળ્યું, તો એ બધું ચાલ્યા કરે. પણ પ્રયાસ થવો જરૂરી છે. માત્ર વાતોના વડા કરવાથી તેલ ઓછું થાય, એ સિંગતેલ હોય કે કપાસિયા તેલ, ભાવ તો વધુ જ છે. ધન્યવાદ ધીમનભાઈ, ધન્યવાદ નીલ રાવલ, નીલભાઈ જાની ચર્ચામાં જોડાવા માટે. આ સાથે જ કેવલભાઈ આપનો પણ